सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन। नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः योगमाया समावृतः अहम सर्वस्य प्रकाशः न मारी योग माया वड़े सारी रीते आच्छादित थયેલો હું કોઈને પણ પ્રકાશિત નથી અર્થાત કોઈ મને જાણી શકતું નથી કોઈ મને ઓળખી શકતું નથી સર્વના આત્મરૂપે રહેલો હું છતાંય જાણે કે માયાથી સમાચ્છાદિત અજ્ઞાનથી ભ્રમથી સમાચ્છાદિત હું કોઈ મને એમના આત્મરૂપે ઓળખતું નથી। મૂઢોયમ લોકઃ આ બધા જ લોક અર્થાત મનુષ્ય મૂઢ છે મોહને પામેલો છે અવિવેકને પામેલો છે। મામ અજમ અવ્યયમ ન અભિજાનાતિ પોતાનો જ આત્મા પોતે જ અજન્મા છું અવ્યય છું ભગવાન નજીકમાં નજીક છે છતાં પણ ન અભિજાનાતિ મનુષ્ય મને જાણતો નથી। એટલે આ કારણ કયું
તદીય અજ્ઞાનમ કિન નિમિત્તમ, ભગવાનનું જે અજ્ઞાન છે એનું કારણ શું? ભગવાન નજીકમાં નજીક છે, આત્મરૂપે છે. અને એટલું જ નહીં, પરંતુ આપણે કહ્યું પ્રમાણે હા, આત્મા સ્વયં પ્રકાશ છે, કારણ કે ભગવાન સ્વયં પ્રકાશ છે. અને તેથી સદા આપણા અનુભવનો વિષય છે, પરંતુ એને માટે સદા ભ્રમ સેવવામાં આવે છે. આપણે આપણી જાતને જાણીએ છીએ, પરંતુ વિરુદ્ધ રીતે જાણીએ છીએ. પૂર્ણ શું, મારી જાતને અપૂર્ણ જાણવું છું વગેરે. યોગ માયા સમાવૃત. આ માયા શું કરે છે? તદ્દન ઢાંકી દેતી નથી. અર્થાત એવું નથી કે મને આત્માનું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન છે, સભાનતા છે, પણ માયાને કારણે આ ભ્રમ છે. હું છું એને કરતાં વિપરીત રીતે મને જાણું છું. આ વાસ્તવમાં અજન્મા છું, અવ્યય છું. આ છતાં આત્મરૂપ એટલે મને લોકો જાણતા નથી, એટલે કે મારા વિશે વિવિધ પ્રકારના ભ્રમ સેવે છે. ભાષ્યકાર કહે છે કે જે યોગ માયાથી આચ્છાદિત થયેલા મને આ લોકો ઓળખી શકતા નથી, તેવો હું જે ઈશ્વર છું, માયાવી છું, એના જ્ઞાનમાં આ માયા ક્યારેય પ્રતિબંધ લાવતી નથી. કારણ કે વેદાહમ, હું તો સમતીતાની, જે થઈ ગયા તે, વર્તમાનાની, જે વિદ્યમાન છે, ભવિષ્યાણી છે, ભવિષ્યમાં આવવાના છે, ભૂતાની, આ બધા જ પદાર્થોને હું જાણું છું. હું સર્વજ્ઞ છું, ત્રિકાલજ્ઞ છું. મામ તો વેદ અને કશ્ચન, પરંતુ મને કોઈ જાણતું નથી, એટલે મારા વિશે બધા જ ભ્રમ સેવે છે. આ મુખ્યત્વે તો આ ભગવાન જે આત્મરૂપ રહેલા છે એની આ વાત છે, કારણ કે એને જ જાણવાનું છે. ભગવાનને જાણીએ તો બહુ સારું જ છે સગુણ રૂપમાં, પરંતુ નિર્ગુણ ભગવાન જે આત્મરૂપે રહેલો છે, એને જાણીએ તો આપણું બધા અજ્ઞાન ભ્રમ દૂર થઈ જાય. એટલે ભગવાન જે સામાન્ય રીતે જે છે એ સગુણ છે, આત્મરૂપે છે, નિર્ગુણ છે, નિર્વિશેષ છે. એક જ તત્વ એવું છે જે નિર્ગુણ હોય, નિર્વિશેષ હોય, તે છે આત્મા. બાકી બધી વસ્તુઓ ગુણની વિશેષતા ધરાવનારી છે. ભગવાનને પણ એ જ જાણવામાં આવે તો ગુણની વિશેષતા ધરાવનારા ભગવાન રૂપે જ જાણવામાં આવે, જે બરોબર છે, છતાં પર્યાપ્ત નથી. એટલે કે ભગવાનને આપણે એ જ જાણીએ, છેવટે પછી એને આત્મરૂપે જાણવું જ પડે. પછી 27ના શ્લોકની ક્યાં ભાષ્યકાર કહે છે, ભગવત તત્વજ્ઞાન પ્રતિબંધકમ મૂળ જ્ઞાન અતિરિક્તમ પ્રશ્નદ્વારેણ ઉદાહરતે. ચાલો, અજ્ઞાન જે છે એ તો ભગવાનના જ્ઞાનનું પ્રતિબંધ કરનારું છે, પણ એ સિવાય તો કે નિર્વિશેષ અજ્ઞાન અને સવિશેષ જ્ઞાન, એટલે અજ્ઞાન આવરણ અને વિક્ષેપ. એટલે કહે છે ભાષ્યકાર, કેન પુનઃ મત્તત્વેન મત્તત્વવેદન પ્રતિબંધેન પ્રતિબદ્ધાની સંતે જાયમાનાની સર્વભૂતાની મામ નિવેદન્તે ઇતિ અપેક્ષાયામ ઇદમાહ ઈચ્છા ઇતિ. ચાલો, અજ્ઞાન તો જાણે કે છે જ, જે લઈને બધા જન્મ્યા છે. તદુપરાંત એ અજ્ઞાન આપણા જીવનમાં કેવી રીતે અભિવ્યક્ત થાય છે? કિમ પુનઃ મત્તત્વવેદન પ્રતિબંધેન.
અજ્ઞાન આપણા જીવનમાં જે પ્રગટ થાય છે એ આ ભગવત તત્વનું જ્ઞાનથી આપણે વંચિત રાખે છે અથવા આપણે એના વિશે ભ્રમ ઉત્પન્ન કરે છે. પ્રતિબદ્ધાની સંતિ, બધા જ ભૂતો, બધા જ મનુષ્યો અજ્ઞાન સિવાય, અજ્ઞાન ઉપરાંત એ બીજું કયું છે જેનાથી જેમનું જ્ઞાન પ્રતિબદ્ધ થયેલું છે. અને જાયમાની સર્વભૂતાની મામ ન વેદંતી, જે કોઈ જન્મે છે એ બધા અજ્ઞાન લઈને જન્મેલા છે અને ભ્રમ લઈને જન્મેલા છે. માત્ર અવતાર છે એક, એમાં અપવાદરૂપ છે. અવતાર એટલે ભગવાન ભલે મનુષ્ય રૂપમાં જન્મ્યા હોય તો પણ ભગવાનની બધી જ વિભૂતિ ધરાવનારા છે, અપવાદ છે. એ સિવાય કારણ કે એમનો જન્મ થયો છે એમ ના કહેવાય, એ તો પ્રગટ થયા છે એમ કહેવાય. એટલે બધા જીવોનો જન્મ થયો છે, જે કોઈ જન્મ થાય છે એ બધા આ પ્રકારે અજ્ઞાન અને વિપરીત જ્ઞાનથી પ્રતિબદ્ધ થઈને જન્મતા હોય છે. અંતેથી ભગવાન કે આત્મરૂપે રહેલા મને એ લોકો જાણતા નથી, ઓળખતા નથી. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સમ્મોહમ સર્ગે યાન્તિ પરંતપ. ઈચ્છા દ્વેષ સમુત્થેન, ઈચ્છા અને દ્વેષ કે રાગ અને દ્વેષમાંથી જન્મેલા દ્વંદ્વ મોહેન ભારત. ઈચ્છા કહો, રાગ કહો, ઈચ્છા દ્વેષ સમ્યક ઉત્થેન, રાગ અને દ્વેષમાંથી સારી રીતે જન્મેલા આ દ્વંદ્વરૂપી મોહથી હે ભારત સર્વભૂતાની સર્ગે સર્વભૂતાની સમૂહમ યાન્તિ. હે પરંતપ, બધા જ ભૂતો, બધા જ મનુષ્યો જન્મથી જ આ મોહને પ્રાપ્ત થયેલા છે, ભ્રમને પ્રાપ્ત થયેલા છે. અને તેથી મને જાણતા નથી. ટૂંકમાં જન્મ્યા ત્યાંથી જ આપણે મોહ કે ભ્રમ લઈને જન્મ્યા છીએ. અને તેથી જ આત્મ સ્વરૂપે રહેલા ભગવાનને આપણે જાણતા નથી એટલું જ નહીં, પરંતુ એના વિશે ભ્રમ સેવીએ છીએ. મૂળ અજ્ઞાન અતિરિક્તમ, મૂળ અજ્ઞાનથી ઉપરાંત કંઈક છે બીજું જે અવરોધરૂપ છે. તો ભાષ્યકાર કહે છે ઈચ્છા દ્વેષ સમુત્થેન ઈચ્છા ચ દ્વેષશ્ચ ઈચ્છા દ્વેષૌ તાભ્યામ સમુત્થેન તાભ્યામ સમુત્તિષ્ઠતિ इति इच्छा द्वेष समुत्थः तेन इच्छा द्वेष समुत्थेन. એટલે ભગવાન આ આખો શબ્દ સમજાવે સરખી રીતે. ઈચ્છા દ્વેષ સમુત્થેન, ઈચ્છા દ્વેષ દ્વંદ્વ, ઈચ્છા છે દ્વેષશ્ચ ઈચ્છા દ્વેષો, ઈચ્છા અને દ્વેષ એટલે ઈચ્છા દ્વેષો. તાભ્યામ સમુત્થે, તાભ્યામ તેમનામાંથી પંચમી વિભક્તિ, સમ્યક સમુત્થેન, સમ ઉત્થેન, ઉત્પ્રસ્થા એટલે ઉત્થ, સમ્યક ઉત્તિષ્ઠતિ છે. ઈચ્છા દ્વેષ સમુત્થ, ઈચ્છા અને દ્વેષમાંથી સારી રીતે ઉત્પન્ન થયેલા છે. તેને ઈચ્છા દ્વેષ સમુત્થેન, ઈચ્છા અને દ્વેષ કહો, રાગ અને દ્વેષ કહો, એમાંથી સારી રીતે ઉત્પન્ન થયેલા, ઊભા થયેલા.
વિશેષમ આકાંક્ષાપૂર્વકમ નિક્ષેપતિ. શું છે ભાઈ? ઈચ્છા અને દ્વેષમાંથી ઉત્પન્ન થયેલું. તો ભાષ્યકાર કહે છે કે એના ઇતિ વિશેષ અપેક્ષાયામ ઇદમાહ દ્વંદ્વમોહેન ઇતિ. ઈચ્છા અને દ્વેષમાંથી સારી રીતે ઉત્પન્ન થાય છે એને ઈચ્છા દ્વેષ સમુત્થય. તેના ઈચ્છા દ્વેષ સમુત્થયને ઈચ્છા અને દ્વેષમાંથી સમ્યક સારી રીતે ઉભા થયા છે, ઉત્પન્ન થયા છે. કોણ ઈચ્છા અને દ્વેષ રૂપમાંથી જન્મ્યું છે એ પ્રકારની વિશેષતા જ્યારે જાણવી ત્યારે કહે છે દ્વંદ્વ મોહેના. ઈચ્છા અને દ્વેષ જ દ્વંદ્વ છે. ઈચ્છા દ્વેષ સમુત્થયેન દ્વંદ્વ મોહેન. ઈચ્છા અને દ્વેષ કે રાગ અને દ્વેષમાંથી ઉત્પન્ન થયેલા આ દ્વંદ્વમાંથી અથવા દ્વંદ્વ મોહથી, દ્વંદ્વરૂપી મોહથી, એ ભાષા પોતે જ કહે છે દ્વંદ્વ નિમિત્તો મોહ, દ્વંદ્વ મોહ તો એવ ઈચ્છા દ્વેષો शीतोष्णवत परस्पर विरुद्धौ सुख दुःख तद्धेतु विषयौ यथा कालं सर्वभूतैः संबध्यमानौ द्वंद्व शब्देन अभिधेयेते. द्वंद्व निमित्त मोह, द्वंद्व मोह, द्वंद्व जन निमित्त से कारण से वह मोह ने द्वंद्व मोह क्या मांगा. तो इच्छा द्वेषौ એટલે શીતોષ્ણ પર્વત પરસ્પર વિરુદ્ધૌ. ઈચ્છા દ્વેષ કહો, રાગ દ્વેષ કહો, શીતોષ્ણવત શીત અને ઉષ્ણની જેમ પરસ્પર વિરુદ્ધ. શીત હોય ઉષ્ણ ના હોય, ઉષ્ણ હોય શીત ના હોય. આમ શીત હોય એટલે ઉષ્ણ છે એનો બાધ થઈ ગયો, ઉષ્ણ હોય એટલે શીતનો બાધ થઈ ગયો. આમ પરસ્પર વિરુદ્ધ. જે આપણે સિક્કાની બે બાજુને જેમ એક હોય તો બીજું ના હોય, બીજું હોય તો એક ના હોય, એને પરસ્પર વિરુદ્ધ કહેવામાં આવ્યા. શીત હોય એ ઉષ્ણ ના હોય, એ ઉષ્ણ હોય શીત ના હોય. સુખ દુઃખ તદ્ધેતુ વિષયો. સુખ દુઃખના અને સુખ દુઃખનું કારણ જે છે એ એના જે સુખ દુઃખનું કારણ છે એના વિષય યથાકાલમ સર્વભૂતૈ સંબધ્યમાનમ. યથાકાલમ સમય આવે એટલે દરેક પ્રાણીએ આનો સામનો કરવાનો હોય છે. ટૂંકમાં પ્રત્યેક પ્રાણી હોય એની સમક્ષ, દરેક જીવની સમક્ષ આ દ્વંદ્વ ઊભું થતું હોય છે. દ્વંદ્વ શબ્દેન અભિધીયતે. ઈચ્છા દ્વેષ કહો કે શીત અને ઉષ્ણવત પરસ્પર વિરુદ્ધ છે અને ક્યાં તો સુખ ક્યાં તો દુઃખ જન્માવનારા છે. શીત ક્યારે સુખ જન્માવે, ક્યારેક દુઃખ જન્માવે, ઉષ્ણ ક્યારે સુખ જન્માવે, ક્યારેક દુઃખ જન્માવે. યથાકાલમ સર્વભૂતૈ સંબધ્યમાનો. કોઈને ટાળી ના શકે. તેથી અમે બધાએ આનો સામનો કરવાનો જ હોય છે. સુખ દુઃખ મનમાં આણીએ. હા, રઘુનાથે રઘુનાથ સુખ ટાળ્યા તે કોઈના ન ટળે. રઘુનાથે રઘુનાથ રઘુનાથે જય. આ તો સંસ્કૃત નથી, ગુજરાતી બરોબર છે.
સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે ઘડિયા ટાળ્યા તો કોઈના ન ટળે રઘુનાથના ઘડિયા. સુખ દુઃખ મનમાં ન આણો, ટાળ્યા તો કોઈના ન ટળે. કોઈ આ સુખ દુઃખ રૂપી દ્વંદ્વને ટાળી ના શકે. રઘુનાથના ઘડિયા, રઘુનાથે જ ઘડેલા છે અને માટે જીવનમાં પ્રારબ્ધમાં બધાને પ્રાપ્ત થવાના જ છે, કોઈ એને ટાળી શકવાનું નથી. માટે મનમાં ન આણો. આ સુખ દુઃખ વગેરે આપણી સમક્ષ પ્રગટ થવાના છે, આપણે અનુભવવાના જ છે. દુઃખ ન આણો એટલે એમાં કોઈને દોષ ના આપશો. આમ ઠંડી ગરમી સુખ દુઃખ આપણે અનુભવવાના તો છીએ. એ અનુભવ ઉપરાંત પણ એક બીજું દુઃખ છે. અનુભવને કારણે ક્યાંક દોષ આપવામાં આવે છે. જો આપણા દુઃખ માટે અન્યને દોષ આપવામાં આવ્યો તો એના પ્રત્યે ક્રોધ જન્મે. આપણા સુખ દુઃખ માટે આપણને દોષ આપવામાં આવે તો મનની અંદર ઘવાયની લાગણી જન્મે. એટલે કે મને અન્યાય થયો છે, મારે આવું બધું સહન કરવું પડે છે, એ પ્રકારે આવી રીતે હર્ષની લાગણી જન્મે, ઘવાયની લાગણી જન્મે. એટલે માત્ર સુખ દુઃખ આવતા હોત અને આપણે અનુભવતા હોત ને ભાઈ એ પ્રકારનો સંબંધ હોત તો વાંધો નહોતો. પણ સુખ દુઃખને અનુભવતા વળી પાછા એમાં આ પ્રકાર કોણે આ સુખ દુઃખ ઘડ્યા, મને શા માટે આ થયું, જેને જવાબદાર ગણું એના માટે મને દ્વેષ કે ક્રોધ ઉત્પન્ન થાય. કોઈ જવાબદાર ન હું જવાબદાર હોઉં તો મારા માટે એ પ્રકારનો ક્રોધ ઉત્પન્ન થાય. એટલે કે આપણે અનુભવો તો કરવાના જ છીએ, છતાં પણ અનુભવ કરતી વખતે આપણો એવો સ્વભાવ છે કે કોઈને કોઈને જવાબદાર ગણવા. અન્યને જવાબદાર ગણું તો આવી રીતે દ્વેષ વગેરે જન્મે. મારી જાતને જવાબદાર ગણું તો પણ દુઃખ જન્મે. તેથી આ એક વસ્તુ છે કે કોઈને જવાબદારી આ કેમ થયું એવો પ્રશ્ન મનમાં થાય છે. આપણી બુદ્ધિ હંમેશા દરેક વસ્તુની સમજ માંગતી હોય છે અને સમજવું છે કે આમ કેમ થયું. ધારો કે સમજે તોય શું, એવું થતું નથી. કંઈક થાય એટલે પહેલો પ્રશ્ન કે વાય, અને વાય મી મને કેમ થયું. ધારો કે તને ખબર શું થાત, એ થયું છે તો થયું જ છે, એ ટાળી શકવાના નથી. મને કેમ થયું, ચાલો ભાઈ તું કોણ મોટો છે, તને કેમ ના થાય, બીજાને થાય તને કેમ ના થાય. પણ લોકોને એવું જ છે કે મને કે વાય મી, તો કંઈ જુદું વિશેષ છે કે તને ના થાય, પણ ચાલો એવું. અને ધારો કે ખબર પડે કેમ થયું તો એ શું, એ જે છે તો છે ને જે સહન કરવાનું તો કરવાનું જ છે. આ પ્રકારે યથાકાલમ સર્વભૂતૈ સંબધ્યમાનવ, સમય આવે એટલે બધા જ જીવોએ એનો અનુભવ કરવાનો જ છે. દ્વંદ્વ શબ્દેન અભિધીયતે. આવી રીતે આ જે શીત અને ઉષ્ણ જેમ પરસ્પર વિરુદ્ધ છે, જે સુખ અને દુઃખના હેતુ છે, એવા આ દ્વંદ્વ જે છે એ પ્રત્યેક પ્રાણી કે પ્રત્યેક મનુષ્ય જ્યારે જ્યારે સમય આવે ત્યારે અનુભવવાના છે. એ એમનું પોતાનું પ્રારબ્ધ લઈ આવતું હોય છે. વાસ્તવમાં આપણું પ્રારબ્ધ આ બધું ઘડતું હોય છે. હવે એને માટે હું જવાબદાર છું એવું તો મને ગમે નહીં. મારું પ્રારબ્ધ એવું કહીએ છીએ ઘણી વાર આપણે, પણ તો એ કોઈકને દોષ આપવાથી કંઈક સંતોષ થાય આપણે, સારે મને એની સમજ મળી. આપણે દરેક વસ્તુ સમજવી હોય છે એટલે કોઈકે દોષ આપવાથી મનમાં કંઈક સંતોષ જન્મે આપણને કદાચ. પણ એ તો પૂર્વ કર્મને કારણે જ આવે છે. કદાચ કોઈ એમાં હેતુભૂત હોય, કોઈકે મને કંઈ કહ્યું હોય, કર્યું હોય, જેને કારણે આ સુખ દુઃખ જન્મે, તો પણ એ જે વ્યક્તિ છે એ મનુષ્ય તો નિમિત્ત જ છે. એની દ્વારા પણ મને સુખ દુઃખ આપનાર તો મારું પ્રારબ્ધ ઈશ્વર જ છે. છેવટે ઈશ્વર જ આ બધું કરનાર છે. અને ઈશ્વર બધાને જુદું જુદું કેમ કરતો હશે, કારણ કે દરેકનું પ્રારબ્ધ જુદા પ્રકારનું છે. ઈશ્વર કર્મફળનો દાતા છે.
જે પ્રકારનું કર્મ આપણે ભૂતકાળમાં કર્યું હશે એ પ્રમાણે આપણને ફળ મળતું હશે. પણ કોઈક રીતે આપણને હંમેશા એના માટે કોઈકને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત હોય છે. એમ માનવાથી કદાચ મનમાં સંતોષ થતો હશે, મને ખબર પડી આને જ કર્યું, મેં કર્યું. એને કારણે પછી આપણા મનમાં દ્વેષ જન્મે અને પછી કદાચ બદલો લેવાની લાગણી પણ જન્મે, એમ ઘણા બધા સંઘર્ષો જન્મે. સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે ઘડિયા, આ તો થવાના જ છે. એટલે એ કહે છે ભાષ્યકાર કે યથા કાલમ સર્વભૂત સંબધ્યમાનવ, સમય આવે એટલે દરેક ભૂત કે પ્રાણીએ આનો સામનો કરવાનો છે, અનુભવ કરવાનો જ છે. દ્વંદ્વ શબ્દેને અભિધીયતે, આવા પરસ્પર વિરુદ્ધ જોડકાને દ્વંદ્વ, આપણે એક સિક્કાની બે બાજુ સમાન પરસ્પર વિરુદ્ધ છે અને દ્વંદ્વમાં શબ્દ વાપરો. એટલે જગત દ્વંદ્વનું બનેલું છે. ભગવાને દ્વંદ્વનું જ બનાવ્યું છે આ જગત. એટલે આપણે કશી વસ્તુ જરાક સંતોષ મળે વિરુદ્ધની વસ્તુ આવી જાય. કંઈક આપણે માંડ પ્રયત્ન કરીને સમાધાન મેળવ્યું હોય, પાછું ઉલટું થઈ જાય. વળી પ્રયત્ન કરીએ ને કંઈક સમાધાન પાછું ઉલટું થઈ જાય. એટલે ભગવાનની રચના એવી છે આ દ્વંદ્વની કે એનો સામનો સતત કરવો જ પડતો હોય છે. તત્ર યદિચ્છા યદા ઈચ્છા દ્વેષૌ સુખ દુઃખ હેતુ સંપ્રાપ્ત્યા લબ્ધાત્મકો ભવતઃ તદા તૌ સર્વભૂતાનાં પ્રજ્ઞાયાઃ સ્વવશ આપાદનદ્વારેણ પરમાર્થાત્મતત્વ વિશેષ જ્ઞાન ઉત્પત્તિ પ્રતિબંધકારણમ મોહમ જનયતઃ. તત્ર યદા ઈચ્છા દ્વેષો સુખ દુઃખ હેતુ સંપ્રાપ્ત્યા લબ્ધાત્મકો ભવતઃ, જ્યારે ઈચ્છા અને દ્વેષ જે સુખ અને દુઃખ જન્મે માને એને માટે કંઈક કારણ હોવું જોઈએ. ઠંડી પડી, ગરમી પડી, માન મળ્યું, અપમાન મળ્યું, સફળતા મળી, નિષ્ફળતા મળી, કંઈક હોવું જોઈએ જે આપણામાં સુખ કે દુઃખ જન્માવે. આપણે એને સુખ દુઃખનો હેતુ કહીશું. કોઈક પ્રકારની ઘટના હોય જે આપણા મનમાં સુખ દુઃખ જન્માવે. સુખ દુઃખ હેતુ સંપ્રાપ્ત્યા, સુખ દુઃખ જન્માવનારી કોઈ વ્યક્તિ હોય, પદાર્થ હોય, ઘટના હોય. લબ્ધાત્મકો ભવતઃ, એ વ્યક્તિ મળી જાય, એ પ્રસંગ બને. કોઈ પ્રસંગ જવાબદાર હોય, કોઈ વ્યક્તિ જવાબદાર હોય, તો જે કંઈ વસ્તુ જેને આપણે એનો હેતુ ગણીએ છીએ, જવાબદાર ગણીએ છીએ, એનો સામનો થાય. યદા લબ્ધાત્મકો ભવતઃ, એ જ્યારે આપણી સમક્ષ ઉત્પન્ન થાય, પ્રગટ થાય. તદા તૌ સર્વભૂતાનાં પ્રજ્ઞાયાઃ સ્વવશ આપાદનદ્વારેણ, ત્યારે સર્વભૂતાનાં પ્રજ્ઞાયાઃ, બધા જ ભૂતોની જ્યારે આ સુખ દુઃખનું કારણ પ્રસંગો ઘટનાઓ પ્રાપ્ત થાય ત્યારે બધા જ ભૂતો એટલે મનુષ્ય, બધા જ મનુષ્યની પ્રજ્ઞા કહો, બુદ્ધિ કહો, ડાપણ કહો, સ્વવશ આપાદન દ્વારેણ, એ મનુષ્યની બુદ્ધિને વશ કરે છે. એટલે ઈચ્છા અને દ્વેષ સુખ દુઃખ હેતુ સંપ્રાપ્ત્યા, ઈચ્છા અને દ્વેષ સુખ દુઃખનું જે કારણ છે, મેં કહ્યું ને માન અપમાન સુખ વગેરે, લબ્ધાત્મકો ભવતઃ, એટલે આપણે સફળતા મળે તો આપણને રાગ જન્મે, નિષ્ફળતા મળે તો દ્વેષ જન્મે વગેરે. તદા તો તે વખતે બધા પ્રાણીઓની, બધા મનુષ્યની પ્રજ્ઞા કહો, બુદ્ધિ કહો, ડાપણ કહો, સ્વવશ આપાદન દ્વારેણ,
ત્યારે ઈચ્છા અને દ્વેષ એ વ્યક્તિની બુદ્ધિને પોતાના વશમાં કરે છે. સ્વવશ આપાદન દ્વારા ઈચ્છા અને દ્વેષ તે વ્યક્તિની બુદ્ધિને પોતાને વશ કરે છે. એટલે બુદ્ધિ આપણી ઈચ્છા અને દ્વેષને વશ થઈ જાય. પરમાર્થ આત્મત્વ વિષય જ્ઞાનોત્પત્તિ પ્રતિબંધ કારણ. તે વખતે આપણને પરમાર્થ તત્વનું જ્ઞાન તો જન્મે જ નહીં, તે તો છોડો જાણે કે, પરંતુ આપણને વાસ્તવિકતાનું પણ સમજ ના પડે. જીવનની વ્યાવહારિક વાસ્તવિકતાઓ પણ છે, એ વાસ્તવિકતાઓ પણ આપણી બુદ્ધિ સમજી ન શકે, ત્યાં આપણે ભ્રમ જન્મે. એટલે ચાલો પરમાર્થ તત્વની વાત તો જવા જ દઈએ, પણ આપણા રોજબરોજના વ્યવહારની અંદર પણ જે હકીકતો છે, વ્યવહારના નિયમો છે, વ્યવહારનો એક અને એ હકીકતો છે જાણીએ તો પણ આપણે કંઈ વાંધો નથી. એટલે વરસાદ પડ્યો એટલે પછી ભીનું થાય, ફલાણું થાય, જાણીતી વસ્તુ છે. ઠંડી પડે એટલે પેલું થાય, વરસાદ પડે તો આ થાય, ટ્રેન ચૂકી ગઈ તો પેલું થાય. એટલે આ વસ્તુ જાણીતી છે, પણ આપણે તે વખતે એને સ્વીકારી શકતા નથી. કોઈક રીતે આપણે કોઈકને જવાબદાર ગણવો પડે, અને પહેલાંને કારણે મારી બસ ગઈ, પહેલાં અમે વાતોમાં રોકી રાખે, બસ ગઈ મારી. એટલે હવે કશું કશું આપણા મનમાં થાય, તેથી આપણો ક્રોધ કે જે હોય વળી ક્યાંક ઠલવાય. આ મારી બુદ્ધિને આ ઈચ્છા દ્વેષ કે આ દ્વંદ્વ છે એ પોતાના વશમાં કરી લે છે. અને તે વખતે પરમાર્થ તત્વ સમજ્યા, પણ વ્યવહારિક જે તત્વ છે કે ભાઈ આ તો જે થવાનું હતું એ થયું. એણે તને વાતમાં રોક્યો, પણ તું વાતમાં રોકાયો તો ખરો જ નહીં. એટલે હજુ નાના એમાં આપણે જવાબદાર હોઈએ છીએ. એક જ પાસું આપણે દેખાય, બીજું ના દેખાય. એટલે પરમાર્થ તત્વ કહો, વ્યવહાર તત્વ કહો, વિષય જ્ઞાનોત્પત્તિ પ્રતિબંધ કારણ. અને તેથી આપણે જીવનની જે વાસ્તવિકતાઓ છે એ જીવનની વાસ્તવિકતાઓની સમજને પણ આ ઢાંકી દે છે, ત્યાં ભ્રમ ઉત્પન્ન કરે છે. કોઈકને જવાબદાર ઠેરવીએ, આપણી જાતને જવાબદાર ઠેરવીએ, જ્યારે ખરેખર પ્રારબ્ધ જવાબદાર હોય, જીવનની બધી જે કંઈક રીતિ હોય જવાબદાર હોય. એટલે આ જગતની આ રીત છે કે આ વસ્તુ આપણી સમક્ષ આવ્યા જ કરે, આપણને આપણા પ્રારબ્ધ પ્રમાણે ભિન્ન ભિન્ન અનુભવ થયા જ કરે. કોઈક એના માટે નિમિત્ત બન્યું પણ જવાબદાર નથી હોતું. આ મને દુઃખ થવા માટે કોઈ નિમિત્ત બને, કોઈક મને કંઈક કટુ વચન કહે, પછી તો નિમિત્ત જ હોય છે, એનું મૂળ કારણ તો મારું કર્મ જ હોય છે ને. જે ક્યાં આપણે પ્રાપ્ત થાય છે આપણા કર્મના પરિણામ પ્રાપ્ત થાય છે. એ પ્રાપ્ત કરાવવામાં કોઈ નિમિત્ત બને, કોઈ વ્યક્તિ નિમિત્ત બને, કોઈ સાસુ હોય ને વહુ હોય ને ફલાણું હોય ઢીકણું નિમિત્ત બન્યા કરે બધા. એને કારણે પછી દ્વેષ રાગ વગેરે જન્મ્યા કરે. આપણે કદાચ ત્યાં આગળ 2 સ્ટેપ રિસ્પોન્સ કદાચ થોભી જઈએ. આપણે યાદ દેવડાવીએ કે જે કે બને છે એમાં બીજી વ્યક્તિ તો નિમિત્તરૂપ હોય છે. એનું મૂળ કારણ તો મારું પોતાનું જ કર્મ છે. એ કર્મને કારણે વ્યક્તિ આવી નિમિત્ત બની, એના દ્વારા મને આવું કંઈક પ્રાપ્ત થયું, માન અપમાન વગેરે. એવું આપણે 2 સ્ટેપ રિસ્પોન્સ. આમ એક ક્ષણ થોભી જઈએ કે ચાલો આ તો મારું કર્મ જ આ કરાવનારું છે, મારું પ્રારબ્ધ છે. આ દુઃખ પડ્યું હંમેશા ખરાબ નથી હોતું, દુઃખ પણ મને ઘડવા માટે આવે છે. દેવનો દુઃખની પણ જરૂર છે. ભગવાને દુઃખ ઘડ્યું છે, પીડા ઘડી છે, એનું પણ જે કારણ છે એ પીડાથી આપણે ઘડાતા હોઈએ છીએ. એટલે પીડા હોય એ પણ કંઈ નકામી નથી. અમે આપણે હંમેશા પીડા કે દુઃખ અને દ્વેષ, એના પ્રત્યે દ્વેષ ધરાવતા હોઈએ છીએ. પણ દરેકે દરેક પોતાનું કામ કરતી હોય છે, દરેકે દરેકથી આપણને લાભ થતો હોય છે. એટલે સમજીએ કે જીવનમાં ઘડાવવાની જરૂર છે. આપણું ધ્યાન ન હોય, આપણી સમજ ના હોય, એ સમજ આપવા માટે કોઈક રીતે આ બધા પ્રસંગો બનતા હોય છે. સ્વવશ આપાદન દ્વારા
પ્રજ્ઞા છે, બુદ્ધિ છે એને વશમાં કરી લે અને જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા એની સમજથી આપણને દૂર રાખે, એ સમજમાં પ્રતિબંધ નાખે અને તેથી મોહમ જનયત અને આપણા મનમાં મોહ જન્મે, એટલે કે ભ્રમ જન્મે, જે છે એને કરતાં વિપરીત ખ્યાલ જન્મે. નહીં ઈચ્છા દ્વેષ દોષ વશીકૃત ચિત્તસ્ય યથાભૂતાર્થ વિષય જ્ઞાનમ ઉત્પદ્યતે બહિરપી વક્તવ્યમ તાભ્યામ આવિષ્ટબુદ્ધેઃ सम्मूढस्य प्रत्यगात्मनि बहुप्रतिबन्धे ज्ञानं नोत्पद्यते इति. न इच्छा द्वेष दोष वशीकृत चित्तस्य, ઈચ્છા અને દ્વેષ રૂપી દોષથી જેનું ચિત્ત વશીકૃત થયેલું છે, ઈચ્છા અને દ્વેષ રૂપી દોષે જેનો કબજો લીધો, ચિત્તનો કબજો લીધેલો છે. યથાભૂતાર્થ વિષય જ્ઞાનમ ન ઉત્પદ્યતે, મનમાં ઈચ્છા એટલે રાગ કે દ્વેષ જન્મે. રાગ કે દ્વેષ જ્યારે આપણા મનનો કબજો લે ત્યારે આપણને જે વાસ્તવિકતા છે એની સમજથી પણ આપણે એના વંચિત રહીએ. ટૂંકમાં આપણું મન જે છે એ કંઈ કે પેલા અધ્યારોપ કરવા. રાગ અને દ્વેષ કબજામાં જ્યારે મન હોય ત્યારે એ વસ્તુ જેવી છે તેવી દેખાતી નથી, પરંતુ કોઈ કોઈ પ્રકારનો અધ્યારોપ કરવા દ્વારા, દ્વેષ હોય તો ક્યાંક હું એને દોષ આપું, રાગ હોય તો ક્યાંક એને હોય કે ના હોય તો પણ એ પ્રકારની એનો યશ આપું. એટલે આપણા મનનો સ્વભાવ છે કે આ દરેક વસ્તુમાં કોઈ નિર્ણય કરવો. એ નિર્ણય કરવા માટે આપણી પાસે સમજ હોવી જોઈએ ને આ રાગ દ્વેષ આપણી સમજને આ પ્રકારે વિકૃત કરતા હોય છે. એટલે શક્ય છે પ્રત્યેક ક્ષણે આ રીતે આપણે જે બધી વસ્તુનો સામનો કરતા હોઈએ એના વિષયમાં કદાચ ભ્રમ ધરાવતા હોઈએ કે અયોગ્ય એની સમજ ધરાવતા હોઈએ, તો પછી જ્યારે આવા વ્યાવહારિક વસ્તુઓની અને સમજથી પણ આપણને વંચિત રાખતા હોય ત્યારે પરમાર્થ તત્વના જ્ઞાનથી આ ઈચ્છા દ્વેષા દ્વંદ્વ આપણને વિમુખ રાખે કે વંચિત રાખે. એમાં કહેવાનું શું હતું કે વક્તવ્યમ તાભ્યામ આવિષ્ટ બુદ્ધે સમૂઢસ્ય, રાગ અને દ્વેષથી તેની બુદ્ધિ પ્રભાવિત થઈ છે અને તેથી જે મોહને પામી, એટલે એની પાસે હવે વિચાર કરાવડાવે છે. આપણી બુદ્ધિ વિવેકપૂર્વક વિચાર કરે તો બરાબર છે, પણ રાગદ્વેષના પ્રભાવમાં આવી જાય તો રાગદ્વેષ એની પાસે પછી વિચાર કરાવડે, નિર્ણય કરાવે. તેથી પ્રત્યેગાત્મી, તેથી આપણા જે વ્યવહારની વાસ્તવિકતા છે એ પણ આપણે સમજી શકતા નથી. એમાં પણ આપણે ખોટી સમજને ખોટો નિર્ણય લેતા હોઈએ છીએ અને ખોટું કર્મ કરતા હોઈએ છીએ. એટલે આ રાગ દ્વેષ આપણી પાસે ઘણી ભૂલો કરાવતો હોય અને એ પ્રકારે આપણે નુકસાન કરતું હોય. એટલે કંઈ પણ વસ્તુનો આપણે પ્રતિભાવ દર્શાવીએ ત્યારે મનમાં પૂછવું જોઈએ કે આ રાગ અને દ્વેષથી પ્રેરેલો નિર્ણય તો નથી ને? શું આ વિવેક બુદ્ધિથી પ્રેરેલો નિર્ણય છે કે રાગ દ્વેષથી પ્રેરાયેલો નિર્ણય છે? હવે આવું 2 સ્ટેપ રિસ્પોન્સ આપણે જે એક ક્ષણ થોભી જઈએ. જો કે આપણું મન આ રાગ દ્વેષના પ્રભાવમાં થોભી જવાનું અઘરું છે, છતાં હવે ટેવ પાડીએ કે તરત ને તરત આપણે પ્રત્યાઘાત રિએક્શન ના આપીએ, પ્રત્યાઘાત ન દર્શાવીએ, પણ એક ક્ષણ થોભી જઈએ અને જરા પીછે હટ કરીએ તો આપણે જેને ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે, એટલે કે આપણે નિષ્પક્ષ રીતે આ પરિસ્થિતિનું તાગ કાઢી શકીએ. અન્યથા તો
રાગદ્વેષથી કે પ્રકારના આવેગથી પ્રભાવિત થઈને વર્તન થતું હોય તો સંમૂઢ આવી રીતે રાગદ્વેષ કે આવા પ્રભાવથી મોહિત થયેલી બુદ્ધિવાળો મનુષ્ય પ્રત્યેગાત્મની બહુ પ્રતિબંધે જ્ઞાનમ ન ઉત્પદ્યતે ટૂંકમાં વ્યવહારિક જે વાસ્તવિકતા છે એની સમજમાં આ પ્રતિબંધ આવતા હોય, અવરોધ આવતા હોય તો જે પરમાર્થ તત્વનું જ્ઞાન છે એમાં કેટલા બધા પ્રતિબંધ આવે. રાગદ્વેષ તો એક બાહ્ય પ્રતિબંધ છે. એ સિવાય પણ આપણા મનની અંદર અજ્ઞાન હોય, વિપરીત જ્ઞાન હોય, એની વિપરીત નિર્ણયો હોય. એટલે આપણે માનીએ કે આપણે વિવેકથી વિચારીએ તો પણ શક્ય છે કે બુદ્ધિ આ પ્રકારે અજ્ઞાનથી આવરણ વિક્ષેપથી પ્રભાવિત થઈ હોય અને તે રીતે આપણે ધારો કે આપણી સમજ પ્રમાણે આપણે વ્યવસ્થિત નિર્ણય લઈએ છીએ તો પણ એ નિર્ણય ઘણીવાર ખોટો હોય, વિપરીત હોય. આમ લોકો જીવનમાં બધી ઘટનાઓમાં પછી બિઝનેસ હોય, ધંધો હોય, વ્યાપાર હોય, આ બધા મોટા મોટા નિર્ણયો લેવાનો હોય, રાજકારણી આટલા મોટા મોટા નિર્ણયો લેવાનો હોય. જોઈએ કેવું થાય છે, બધું કેવા કેવા નિર્ણય લેવાતા હોય છે, કેટલું કેટલું નુકસાન થતું હોય છે. ભગવાન જાણે કઈ વસ્તુની બુદ્ધિને પ્રેરે છે, કોણે ક્યાં આક્રમણ કર્યું, કોણે શું કર્યું, અને એ પ્રકારે હા એટલે કઈ જાતનો દ્વેષ ક્યાં ભર્યો હશે. તેથી આ તો કહેવાનો ભાવ છે આ તો બહુ વિચાર કરીને થયેલી વસ્તુ. એવું નથી કે આ લોકો તરત પ્રત્યાઘાત દર્શાવ્યા હોય. વળી એમની અંદર સભા મળી હશે, સભા એટલે કે એમની કમિટી મળી હશે અને બહુ વિચાર કર્યા પછી આક્રમણ કરે. એમને એમ થતી નથી, પણ આપણે એમ લાગે કે આ રિએક્શન જ છે, આ સમજની બહારની વસ્તુ છે. આવો એક દેહ હિરાન જેવો જેનામાં કંઈ ઠેકાણું નથી ને બેસા પેલો એટલો બધો એનો જે શું કહેવાય એનો જે હા દુશ્મન છે એટલો બધો શક્તિશાળી છે. ઘણી વાર નાના છોકરા પણ આમ પથ્થર મારી ખબર નથી કોને પથ્થર મારે છે, શું છે, પછી શું થશે એનું વિચારનો ઘણી વાર થતું હોય છે. તેમ આ પણ પથ્થર અને ખબર નથી કે આ માણસો શું કરશે, તમે થોડી ઘણી ભૂક્કા ભરાવી નાખશે એટલે આપણને એવું લાગે. એટલે ઘણીવાર આવી રીતે દ્વેષથી પ્રેરણે તમે જે નિર્ણય લો તમારી કરોડોની પ્રજા પર કેટલી અસર થવાની છે ને. વ્યક્તિગત રાગ દ્વેષથી નિર્ણય લો તો પણ તમારે કારણે કેટલા લોકોને શું નુકસાન થવાનું છે. ચાલો આ તો એક ઘટના છે. આપણે કહેવાનો ભાવ છે કેવા કેવા નિર્ણયો લોકો લેતા હોય છે એને કારણે કેટલું કેટલું નુકસાન થતું હોય છે. એ નિર્ણય લેનાર વ્યક્તિ એક હોય કે 5 હોય એને કારણે કરોડો લોકો પર શું શું અસર થતી હોય છે. અંતેથી આ વ્યવહારિક જે વિવેક છે એ પણ જ્યારે ન જન્મતો હોય તો પછી પારમાર્થિક વિવેકનો પ્રશ્ન જ ક્યાં આવ્યો. अतः तेन इच्छाद्वेष समुत्थेन द्वन्द्वमोहेन भारत भरत अन्वयज सर्वभूतानि सम्मोहितानि सन्ति सम्मोहं सम्मूढतां सर्गे जन्मनि उत्पत्ति काले इत्येतद् यान्ति गच्छन्ति हे परमन्तप. अतः तेन इच्छा द्वेष समुत्थेन द्वंद्व मोहेन इच्छा ने द्वेष में जन्मेलो या द्वंद्व मोह से इच्छा द्वेष कहो राग द्वेष मधी जे जन्मे છે સમજ એ સમજ પણ આ પ્રકાર રાગ દ્વેષથી પ્રભાવિત થયેલી હોય છે અને તેથી જે સમજ આપણે એમ કે વિવેકપૂર્વક નિર્ણય લે એ બધી વસ્તુઓ પણ એના પર અસર થયેલી હોય છે. સર્વભૂતાની સમૂહમ સર્ગે યાન્તિ બધા જ ભૂતો કે બધા જ મનુષ્યો
બીજા બધા લોકોમાં કે રાગ દ્વેષ નથી, ભલે ભૂત શબ્દ વાપર્યો હોય કે બીજા લોકો બીજા પ્રાણીઓને કે જીવોને એવું રાગ દ્વેષ નથી. એ તો માત્ર પોતાના સ્વથી પ્રેરાઈને કર્મ કરતા હોય. હા, પોતે આક્રમણ થયું તો બચાવવા માટે કરતા હોય કે આક્રમણ કરતા હોય પોતાની ઈચ્છા એટલે ભૂખ વગેરે સંતોષવા માટે ગમે તે હોય. તો ઘણી વાર કૂતરા વગેરેમાં દ્વેષ થતો જણાય છે એવું આપણે લાગે, કારણ કે એ ગાડીની પાછળ પડે એવું કરતા હોય છે. એટલે કદાચ ભૂતકાળના અનુભવોની અસર રહી ગઈ હોય એને કારણે એવું કરતા હોય. એટલે આપણી સાથે રહીને એ લોકો પણ આવું શીખ્યા છે એવું માનું છું. પરંતુ જન્મની ઉત્પત્તિ કાલે ઇત્યેતત યાન્તિ ગચ્છન્તિ હે પરંતપ, કહે છે મોહવશાની એવ સર્વભૂતાની જાયમાનાની જાયન્તે ઇત્યભિપ્રાય. ટૂંકમાં હે પરંતપ, બધા જ ભૂતો કે બધા જ મનુષ્યો આ પ્રકારે આ દ્વંદ્વની સંભાવિતા સંસ્કાર લઈને જન્મ્યા છે. આપણે બધા જ દ્વંદ્વ કહો, આ પ્રકારે પ્રત્યાઘાત કહો, એના સંસ્કાર લઈને જન્મ્યા છીએ. એ પણ વત્તી ઓછી માત્રામાં હોય તો સાત્વિક છે, રાજસ છે, તામસ છે. જ્યાં રાજસ્વ હોય ત્યાં આ પ્રકારના સંસ્કાર પ્રબળ હોય, જ્યાં સત્વની પ્રધાનતા હોય ત્યાં આ પ્રકારના સંસ્કાર નિર્બળ હોય. એવા સાત્વિક પુરુષો હોય છે જે લોકો આવી રીતે પ્રત્યાઘાત નથી દાખવતા. મોટા ભાગના લોકો તો રજોગુણની પ્રધાનતા ધરાવતા હોવા માટે પ્રત્યાઘાત દાખવતા હોય છે જન્મથી. એવી એના માટે વાત કરવામાં આવી છે. ભલે મનુષ્ય માત્ર માટે કહેવામાં આવ્યું હોય પણ બધા મનુષ્યોની આમાં સાત્વિક મનુષ્ય છે અપવાદરૂપ છે. સર્વે ઉજ્જન્મની ઉત્પત્તિ કાલે ઇત્યેતદ યાન્તિ ગચ્છન્તિ હે પરંતપ મોહવશાની એવ સર્વભૂતાની જાયમાનાની જાયન્તે. જન્મનારા બધા જ મનુષ્યો મોહવશ થઈને જન્મતા હોય છે, મોહના સંસ્કાર લઈને જન્મતા હોય છે. યતઃ એવં અતઃ તેન દ્વંદ્વમોહેન પ્રતિબદ્ધ પ્રજ્ઞાનાની સર્વભૂતાની सम्मोहितानि माम् आत्मभूतं न जानन्ति अतः एव आत्मभावेन मां न भजन्ते. સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભાઈ આ રીતે દ્વંદ્વ મોહેન પ્રતિબદ્ધ પ્રજ્ઞાનાની, જન્મથી આ પ્રકારે આપણે રાગદ્વેષની વલણ લઈને જન્મ્યા છીએ. રાગદ્વેષ દાખવવાની સંભાવના લઈને જન્મ્યા છે. એવું હોવાને કારણે આપણે એવું કહી શકાય કે આપણે ઉછેર દરમિયાન આ બધી વસ્તુઓ આપણને આપવામાં આવી હોય અને છતાં ઉછેરના સંજોગો સરખા હોય તોય પણ જુદા જુદા લોકોમાં જુદા પ્રમાણમાં સંસ્કાર હોય છે. તેથી આપણે પણ કયા પ્રકારનો સ્વભાવ લઈને જન્મ્યા છે એ પરથી આપણે શું ગ્રહણ કરીશું એવું નક્કી થતું હોય છે. તો મોહવશાની એવા સર્વભૂતાની જાયમાનાની જાયંતે, જે કોઈ મનુષ્યો જન્મે છે બધા મોહવશ થઈને જન્મતા હોય છે. તેથી રાગદ્વેષની સંભાવના લઈને જન્મતા હોય છે. એટલે કે રાગદ્વેષ દાખવવાનો સ્વભાવ લઈને જન્મતા હોય છે. એનું પ્રમાણ જુદું જુદું હોય. આ મુખ્યત્વે રાજસ મનુષ્યની વાત કરવામાં આવી છે. સાત્વિક મનુષ્યોમાં અપવાદરૂપ કહી શકાય. યત એવં અતઃ તેન દ્વંદ્વમોહેન પ્રતિબદ્ધ જ્ઞાન પ્રજ્ઞાનાની, અંતેથી આ દ્વંદ્વમોહથી જેનું પ્રજ્ઞાન એટલે જ્ઞાન પ્રતિબદ્ધ થયું છે, અવરુદ્ધ થયું છે, એમાં વિરોધ આવ્યો છે. સર્વભૂતાની સંમોહિતાની, બધા જ મનુષ્યો જન્મથી જ આ પ્રકારે મોહને પામેલા હોય છે. એટલે મોહવશ થઈને જન્મ્યા હોય છે. મામ આત્મભૂતમ ન જાનંતી,
એકેય જણ મને જાણતો હું આત્મભૂત છું, નજીકમાં નજીક તો પણ મને જાણતા નથી. અતએવ આત્મભાવેન મામ ના ભજનતે. ભગવાન જ્યારે કહ્યું હું વાસુદેવને ભજન કરવું જોઈએ, બધા લોકો બીજા દેવતાઓનું ભજન કરે ને મારું ભજન કરતા નથી, એનો એવો જ હતો કે આત્મરૂપે રહેલા મારું ભજન કરતા નથી. વાસુદેવ કોઈ દેવતા રૂપે નથી ભજન કરતા એવું નહીં, પણ વાસુદેવનું સાચું સ્વરૂપ તો આત્મા જ છે. આત્મરૂપે જ ભગવાન રહેલા છે અને તેથી ભજન કરવાનું હોય તો એનું જ કરવાનું હોય તો જ્ઞાન હોય. પછી તો આત્માનું ભજન એટલે આત્માનું જ્ઞાન. પણ મોટા ભાગના લોકો એ પ્રકારની સાધના કરતા હોતા નથી. તેથી મામ ન ભજનતે એટલે આ પ્રકારે સમજવાનું મને નથી ભજતા એટલે કોણ નથી ભજતા? વાસુદેવ નથી ભજતા, શ્રી કૃષ્ણ નથી ભજતા એવું તો ના કહેવાય. આ ગ્રંથ તો દુનિયાના મનુષ્ય માત્ર માટે છે. એના માટે કોઈક દેવતાની વાત ન હોય એની અંદર. કોઈ વખતે એ કોઈ દેવતાની વાત હોય, તો મોટે ભાગે તો મનુષ્ય માત્ર માટે આ ઉપદેશ છે. અંતેથી ભગવાન કે સર્વને આત્મરૂપે રહેલો છું, નજીકમાં નજીક છું. અંતેથી ખરેખર વિવેક તો એમાં રહેલો છે કે આત્મરૂપે રહેલા મારું ભજન કરાય. પણ કોઈ કરતું નથી, કારણ કે આત્મા વિશે અનેક પ્રકારના મોહ કહો, ભ્રમ કહો, પ્રતિબંધ કહો. સૌથી વધારે આપણને મોહ કે દ્વંદ્વ ભ્રમ તો આત્મા વિશે જ હોય છે. અંતેથી એને ક્યારેય ભજનીય માનતા જ નથી. સ્વામીજી પર ગમે તો વિચિત્ર વેશ પહેરો એનું ભગવાન કે વાત પણ મારી જાતનો ન જ કહો. એમ દરેક મનુષ્ય એવી ગ્રંથિઓ બધી હોય છે કે આત્મરેલા ભગવાનની ક્યારેય પણ આરાધના થતી નથી. તે એ પ્રકારનો મોહ કે ભ્રમ લઈને બધા જન્મ્યા હોય છે. પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.